गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र सूत्र नंबर 66। આપણે અત્યારે ભક્તિ અને લોક વ્યવહારના સૂત્રો જોઈ રહ્યા છે। આગળ આપણે જોઈ ગયા કે આપણે લોક હાનિની ચિંતા એટલે કે સાંસારિક હાનિની ચિંતા, સામાજિક અવ્યવસ્થાની ચિંતા ન કરવી જોઈએ। આપણે ભક્તિનો ત્યાગ ન કરવો જોઈએ, કર્મનો પણ ત્યાગ ન કરવો જોઈએ, પણ સેવક, સ્વામી અને સેવા એ ત્રિપુટી છે એનો ભંગ કરીને નિત્ય દાસ્ય ભાવ અને નિત્ય કાંતા ભાવે પ્રેમ ભક્તિ કરવી જોઈએ અને પ્રેમ ભક્તિ કરવી જ જોઈએ। જે ભક્ત કોઈ પણ જાતના હેતુ વિના પ્રેમ અને સેવા કરે અને જે પ્રેમી પ્રેમ અને પ્રેમની વસ્તુથી પર છે તેવી ભક્તિ ભક્તનો આદર્શ હોવો જોઈએ। કાંતા ભાવે ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનમાં તન્મય બની જવું એ ઉત્તમ પ્રકારની ભક્તિ છે। સ્વામી, સેવક અને સેવા એ ત્રિરૂપને મટાડી દો। ભગવાનની સતત સેવા એક પત્નીની માફક અથવા તો દાસની માફક કરી તેની છે। આથી તેના બધા જ કાર્યો ભગવાનના ઉપહાર જ બની જાય છે અને તેની પાછળ ફળની કોઈ આશા હોતી નથી। ભક્ત પ્રેમ વિના રહી શકતો જ નથી, માટે પ્રેમ કરે છે। સૂત્ર 67 માં કહે છે કે ભક્તા એકાંતિનો મુખ્ય હા। તો અહીંયા અનન્ય ભક્ત જ શ્રેષ્ઠ છે એની વાત કરે છે। જે ભક્તોની ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ હોય છે તેઓ શ્રેષ્ઠ ભક્ત છે। ભક્તનું શરીર, મન, ધન અને સર્વસ્વ ભગવાનની જ મિલકત બને છે। ભક્ત તો ભગવાનના સાધન તરીકે જ જીવે છે। તેનું મન તો નિત્ય ઈશ્વરમાં જ સ્થિત હોય છે। તેની આંખો સર્વત્ર ભગવાનને જ જુએ છે। જાણે ભગવાને તેની આંખોમાં નિવાસ કર્યો હોય તેમ તેની આંખો બીજું કંઈ જોતી જ નથી। તેને તો હવે ઊંઘ પણ આવતી નથી। અહીં મુખ્ય ભક્તિ અથવા તો અનન્ય ભક્તિનું વર્ણન છે। આ મુખ્ય ભક્તિ આગળ આપણે જોઈ ગયા ગૌણ ભક્તિ કરતા ઊંચી છે। જેને આવી મુખ્ય ભક્તિ પ્રાપ્ત થઈ છે તે ભાગવત કહેવાય છે અથવા તો સંત કહેવાય છે। આ ભક્તિમાં સાંસારિકતાનો અંશ પણ હોતો નથી। આવા ભક્તો મુક્તિની આશા પણ રાખતા નથી અને મહેન્દ્ર દિષ્ણયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા મય્યાર્પિતાત્મેચ્છતિ મદ્વિનાન્યાત। જેણે પોતાની જાતને સંપૂર્ણપણે પૂરી રીતે મને અર્પણ કરી દીધી છે તે ન તો બ્રહ્મના કે ઇન્દ્રના ધામની ઈચ્છા રાખતો, તે પૃથ્વીના સમ્રાટ બનવા પણ ઈચ્છતો નથી, તેને કોઈ નીચલા લોકની પ્રભુત્વની પણ કોઈ આશા નથી, તે યોગિક સિદ્ધિઓ પણ ઈચ્છતો નથી, તે મુક્તિની પણ આશા રાખતો નથી। એવો ભક્ત મને પ્રિય છે। આગળ કહે છે યથાગ્નિષુ સમૃદ્ધાર્ચી કરોત્યેધાંસી ભસ્મસાત તથા મદ્વિષયા ભક્તિ સદ્વૈનાંસી કૃત્સ્નસઃ। જેવી રીતે દગદગતો અગ્નિ લાકડાના ઢગલાને બાળીને રાખ કરી નાખે છે તેવી રીતે મારી ભક્તિ સમસ્ત પાપ રાશિનો પૂર્ણ રીતે નાશ કરે છે। ન સાધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો યથા ભક્તિર મમોર્જિતા। હે ઉદ્ધવ, યોગ, સાધન, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ અનુષ્ઠાન, જપ, તપ અથવા તો ત્યાગ મને પ્રાપ્ત કરવામાં એટલા સમર્થ નથી જેટલી નિત્ય વૃદ્ધિ પામતી મારી ભક્તિ છે। હવે ભક્તોનો મહિમા એ વિષય પર સ્વામી નારદ ભક્તિ સૂત્રમાં નારદ મુનિ સૂત્ર 68 માં કહે છે કંઠાવરોધ રોમાંચશ્રુભિ પરસ્પરમ લપમાનઃ પાવયંતિ કુલાની પૃથ્વીમ ચ। આવા અનન્ય ભક્તો કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુભિની આંખે પરસ્પર સંભાષણ કરતા કરતા પોતાના કુળને અને આ પૃથ્વીને પવિત્ર કહે છે। ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે મચ્ચિત્તામદગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ। નિરંતર મારામાં મન લગાવી રાખનાર અને મને પ્રાણ અર્પણ કરનાર ભક્તો સદા મારી ભક્તિની અંદર ચર્ચા કરતા મારા પ્રભાવને જાણે છે, ગુણ સહિત મારું કથન કરે છે, સંતોષ અનુભવે છે અને હંમેશા મારામાં જ રમણ કરે છે। પરસ્પર ભક્તિની વાતો કરતા કરતા તેમનો કંઠ રૂધાઈ જાય છે, રોમાંચ થાય છે, તેમની આંખો અશ્રુપૂર્ણ બને છે। આવા ભક્તો તેમના કુળ અને પૃથ્વીને પવિત્ર કરે છે અને તેમના પૂર્વજો પણ આનંદ પામે છે। સામૂહિક પ્રાર્થનામાં જ્યારે ભક્તો ભેગા મળીને કીર્તન અને ધ્યાન કરે છે ત્યારે તેમાં
સ્કંદ પુરાણમાં કહે છે કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી જતેન અપાર સંવિત સુખ સાગરે અસ્મિન લીનમ પરે બ્રહ્મણે યસ્તચેતઃ. જેનું મન અપાર જ્ઞાન અને સુખના સાગર એવા પરબ્રહ્મમાં લીન થઈ ગયું છે, તેમના જન્મથી તેનું કુળ પવિત્ર, જનની કૃતાર્થ અને પૃથ્વી પુણ્યવતી બને છે. નારદ મુનિ કહે છે નારદ મુનિ ભગવાન કહે છે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તે તત્ર વસામી નારદ. હે નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી કે યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી, પણ મારા ભક્તો જ્યાં ગાય છે, જ્યાં સોનીપુરમાં ગાય છે, ત્યાં હું વસું છું. કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુપૂર્ણ નેત્ર આ બધા આંતરિક ભાવનાના બાહ્ય લક્ષણો છે. ભક્તિની તીવ્રતા પ્રદર્શિત કરે છે. આનું નામ પ્રેમ ભક્તિ છે. જેનામાં આવી પ્રેમ ભક્તિ હોય તે ભગવાન સાથે એકતા સાધી શકે છે. જેમ જેમ ભક્તિ વૃદ્ધિ પામે છે તેમ તેમ તેની અસર ચારે તરફ પ્રસરતી જાય છે. ભક્તોમાં પણ ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલો ભક્ત તો આખા વિશ્વને પ્રકાશ આપે છે. તેઓ ભલે એકાંત ગુફામાં રહેતા હોય છતાં પણ તેમની ભક્તિથી ઉત્પન્ન થયેલા આધ્યાત્મિક સ્પંદનો આખા જગતમાં પ્રસરે છે. જેમના હૃદય પવિત્ર હોય તેઓ આ સ્પંદનો ગ્રહણ કરી શકે છે. ભક્તની લાગણીને વિભાવ અથવા તો ભાવ અને અનુભવ કહે છે. ભક્ત જ્યારે અમર આનંદનો ઉપભોગ કરતો હોય છે ત્યારે તે પ્રેમના આનંદની સાથે સાથે રસાસ્વાદ પણ અનુભવે છે. વિભાવના બે પ્રકાર છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. આલંબન વિભાવ એટલે બાહ્ય અસરને લઈને ભક્ત જે અતિ આહલાદ અનુભવે છે તે છે. જેમ કે કાળા વાદળ જોઈને ભક્ત તેમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને બહારનું ભાન ભૂલી જાય છે. આ સંજોગોની ભક્ત પર અસર પ્રદર્શિત થાય છે. ઉદ્દીપન વિભાવમાં ભક્ત શ્રી કૃષ્ણની બંસરી પણ સાંભળે છે. સામાન્ય રીતે આલંબન વિભાવ પછી ઉદ્દીપન વિભાવ આવે છે અને અનુભવ એ ત્રીજું પગથિયું છે. તેમાં ભક્ત પોતાને વૃંદાવનમાં પોતે છે એવું સમજે છે અને ગોપ ગોપીઓની સાથે તે નૃત્ય પણ કરે છે અને તેમની સાથે રહે છે. પાવયંતી એટલે આવો ભક્ત પોતાના કુળને અને પૃથ્વીને પણ પવિત્ર કરે છે. તે જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રેમ અને આનંદ પ્રસરે છે. એટલું જ નહીં પણ અજ્ઞાન અને ભયને પણ દૂર કરે છે. નિરાશાવાદીને આશા આપે છે અને જેઓ તેમની પાસે આવે છે તેમને પ્રેરણા આપે છે અને આ રીતે તેઓ પૃથ્વીને પવિત્ર કરે છે. પવિત્ર કરવું એટલે પાપ અને અજ્ઞાન દૂર કરવું. આવા ભક્તોનું માત્ર અસ્તિત્વ પણ લોકોના દુઃખ અને અજ્ઞાન દૂર કરવા માટે પર્યાપ્ત છે. કારણ કે દુઃખનું મૂળ તો અજ્ઞાન જ છે. જ્યારે તેમના હૃદયમાં દિવ્ય પ્રેમ ઉભરાય છે ત્યારે તેમનો સ્વર રૂંધાઈ જાય છે, તે પુલકિત બને છે અને અશ્રુપાત થાય છે. આવા ભક્તોના આંસુઓમાં પણ પ્રભુ રહે છે. તીર્થા કુર્વંતિ તીર્થાની સુકર્મી કુર્વંતિ કર્માણી સત્શાસ્ત્રી કુર્વંતિ શાસ્ત્રાણી. આવા ભક્તો તીર્થને સુતીર્થ, કર્મોને સુકર્મ અને શાસ્ત્રોને સત્શાસ્ત્ર બનાવે છે. આવા ભક્તો સામાન્ય સ્નાન કરવાની જગ્યાઓને પવિત્ર તીર્થ બનાવે છે અને સામાન્ય કર્મોને પણ સુકર્મો બનાવે છે. તેઓ જ્યાં રહે છે તે સ્થાન પવિત્ર બને છે. તેમના વિચારો પ્રભાવશાળી હોય છે અને તે આજુબાજુનું વાતાવરણ આનંદિત અને શાંતિમય બનાવે છે. સાહિત્યના ગ્રંથો વાંચીને કોઈ સંત બન્યો હોય એવું એક પણ દ્રષ્ટાંત નથી, પરંતુ ગીતા, ઉપનિષદ અને એવા બીજા ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીને ઘણા માણસો દિવ્ય જીવન જીવે છે. આવા ગ્રંથોનું જેમ જેમ વધારે અધ્યયન કરવામાં આવે તેમ તેમ નવી શક્તિ પ્રદાન થાય છે. રાજા ભગીરથે પોતાની તપશ્ચર્યાથી જ્યારે માતા ગંગાજીને પ્રસન્ન કર્યા ત્યારે માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું, ભગીરથ, મારા પવિત્ર જળમાં સ્નાન કરીને દુનિયાના માણસો પોતાના પાપ ધોઈ શકશે, પણ આ બધા પાપ મારા શરીર રૂપી જળમાં ચોંટશે તો તેને હું કેવી રીતે સાફ કરીશ? તો રાજા ભગીરથ ઉત્તર આપે છે, સાધવો ન્યાસીન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવનઃ હરત્યગમ તે અસંગ સંગાત તેષ્વાસ્તે યદ્દમિત્તરિહિ. ભાગવતમાં 9મા સ્કંદમાં કહે છે. તો રાજા ભગીરથ કહે છે, હે માતાજી, સમસ્ત વિશ્વને પવિત્ર કરનાર, વિષયોને ત્યાગી, શાંત સ્વરૂપ, બ્રહ્મનિષ્ઠ સાધુ મહાત્માઓ તમારા પ્રવાહમાં સ્નાન શ્રી રામને લીધે અને બોધી ગયા ભગવાન બુદ્ધને લીધે પવિત્ર મનાય છે. સંતો જ સાચા તીર્થ છે. માનવીને સંસાર રૂપી સાગર તરવા માટે જે નાવનું કાર્ય છે તે તીર્થ કહેવાય છે. જે પથ્થર પર આવા ભક્તો બેઠા હતા, જે રસ્તે તેઓ ચાલ્યા હતા,
જે ગામડાઓમાંથી તેઓ પસાર થયા હતા, જે સરોવરમાં તેમણે સ્નાન કર્યું હતું અને જે વૃક્ષ નીચે તેમણે ભોજન કર્યું હતું, તે બધા પવિત્ર બન્યા છે. તેમના નામ આ જગ્યાઓ સાથે જોડવામાં આવ્યા છે. જેમ કે બોધિ ગયામાં બોધિ વૃક્ષ સાથે ભગવાન બુદ્ધનું નામ સંલગ્ન છે. ઘણી જગ્યાએ હનુમાન કુંડ, સીતા કુંડ અને લક્ષ્મણ કુંડના દર્શન થાય છે. કેમ? તો કે તેઓ તન્મયા, આવા ભક્તો તન્મય છે. આવા ભક્તો સર્વથા પોતાનામાં અને સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરે છે. તેઓએ તો પોતાની જાતને ભગવાનને સંપૂર્ણતઃ રીતે અર્પણ કરી દીધી છે અને તેઓ તેના આધારે જ જીવે છે. આવી ભક્તિથી ઉન્મત્ત બનેલા ભક્તનું દ્રષ્ટાંત પ્રહલાદ છે. જેવી રીતે સમુદ્રને મળીને નદી તેની સાથે એક થઈ જાય છે, તેવી જ રીતે ભક્ત પણ પોતાનું શરીર, મન, બુદ્ધિ, અહંકાર વગેરે ઈશ્વરને સમર્પણ કરીને તેની સાથે એક બની જાય છે. ગીતામાં કહે છે, બહૂનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ. ઘણા